આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91,000 કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. કેન્દ્રીય કેબિનેટે 29 ફેબ્રુઆરી ચીપ પ્લાન્ટમાંથી 3 દરખાસ્તોની મંજૂરી આપી છે. આ ત્રણેય પ્લાન્ટને ડેવલપમેન્ટ ઓફ સેમિકન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા હેઠળ મંજૂરી આપવામાં આવી છે. 3 પ્લાન્ટમાંથી 2 ગુજરાતમાં અને 1 આસામમાં બનશે. આ 3 ચીપ પ્લાન્ટની અંદાજિત કિંમત ₹1.26 લાખ કરોડ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ સપ્લાય ચેનની મજબૂતી માટે કામ કરે છે. 21મી સદી ટેકનોલોજીની સદી છે. મેડ ઇન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભર બનાવશે. હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું. અમે 2 વર્ષ પહેલા સેમિકન્ડક્ટરનું મિશન શરૂ કર્યું હતું. જસદણના બાખલવડ ગામ નજીક કારે બાઇકને અડફેટે લેતા મામા અને 2 માસૂમ ભાણેજના મોત થયા હતા. રાજકોટ ભાવનગર હાઈવે રાત્રે મરણચેસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં મામા તથા તેની 4 વર્ષની ભાણેજનું મોત થયું હતું, જ્યારે 8 વર્ષની ભાણેજને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાઈ હતી. જોકે તેને પણ સવારે દમ તોડી દેતા અરેરાટી મચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અજયભાઈ સદાસિયા પોતાના 2 ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા અને માહી રણછોડભાઈ ઓળકિયા પોતાની બાઇકમાં બેસાડીને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક કારે બાઇકને અડફેટે લેતા મામા અને 2 ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા, જેમાં અજયભાઈ અને માહીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને નજીકની હોસ્પિટલે ખસેડાઈ હતી. જોકે આજે સવારે તેને પણ દમ તોડી દીધો હતો. જૂનાગઢ આવતા ગિરનાર પર જતા પ્રવાસીઓએ આજે નિરાશ થવું પડ્યું હતું, કારણ કે ખરાબ હવામાનના કારણે ઉષા બ્રેકો કંપની દ્વારા આજે રોપવે બંધ રાખવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર 69 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ રખાઈ છે, જેને લઈને આજે રોપવે માટેની ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરાયું છે. ગિરનાર પર્વત પર બનાવેલા આધુનિક રોપવેને ખરાબ હવામાનના કારણે બંધ રખાયું છે. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ત્યારે ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ઘણા પ્રવાસીઓએ રોપવે ટિકિટનું ઓનલાઈન બુકિંગ કર્યું હતું. તે પ્રવાસીઓને આજે રોપવે બંધ હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજકોટની માધાપર ચોકડી પાસે ધ સ્પેસ નામના એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં બિલ્ડરોએ જ છેતરપિંડી કર્યાનો આરોપ ફ્લેટ ધારકોએ લગાવ્યો છે. આ એપાર્ટમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં ગાર્ડન બનાવ્યું છે, તો સરકારી ખરાબામાં પાર્કિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે અને ફાયર સેફટી પણ બંધ છે. આ અંગે ફ્લેટ ધારકોએ રેરા તેમજ મનપા અને ફાયર વિભાગને લેખિત ફરિયાદો કરી છે. જોકે બિલ્ડર રશ્મિકાંત પોપટે તમામ આરોપો ફગાવ્યા હતા. બાંધકામ નિયમ મુજબ કર્યું હોવાનું જણાવી અમુક વિઘ્ન સંતોષીઓ ખોટી ફરિયાદ કરતા હોવાનો વળતો આરોપ લગાવ્યો હતો. હાલ સોસાયટીની વ્યાજની આવક કરતાં પણ ખર્ચ ઘણો વધુ છે. જો સોસાયટીના રહીશો સંભાળે તો ખર્ચમાં ઘટાડો કરી શકાય તેમ છે. અગાઉ અમે જીમ નીચે આપવાના હતા, પરંતુ રહીશોના કહેવા પ્રમાણે જીમ ઉપર આપ્યું છે અને આ માટે ઇમ્પેક્ટ ફી ભરવા સહિતની તમામ કામગીરી અમારા દ્વારા કરવામાં આવી ચૂકી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટરના આત્મહત્યા કેસમાં આગામી દિવસોમાં પીઆઈ બીકે ખાચર સામે ફરિયાદ નોંધાવાની શક્યતા છે, કારણ કે મહિલા ડોક્ટર વૈશાલી જોશીના પરિવારના સભ્યો નિવેદન નોંધાવવા અમદાવાદના આવતા પોલીસે મૃતકના પરિવારજનોના મહીસાગર જઈને નિવેદન લીધા છે. પરિવારે જણાવ્યું છે કે પરિવાર મહિલા ડોક્ટર અને ખાચરના સંબંધોથી અજાણ હતા. જોકે પીઆઈ ખાચર હજુ ફરાર છે. ડોક્ટર વૈશાલી જોશીના આત્મહત્યાના કેસમાં ફરિયાદ નોંધવા માટે ગાયકવાડ હવેલી પોલીસે તેમના પરિવારજનોને અમદાવાદ બોલાવ્યા હતા, પરંતુ મૃતકના પરિવારજનો અગાઉ બેસરાને કારણે આવ્યા ન હતા. ત્યારબાદ 2 દિવસ સુધી પરિવારના સભ્યો નિવેદન માટે ન આવતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ટીમ મહીસાગર વઢેલા ગામે પહોંચી હતી. મૃતકના મોતના 5 દિવસ બાદ પોલીસે અંતે પરિવારના 4 સભ્યોનું નિવેદન નોંધ્યું છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને નાર્કો અને કોસ્ટલ સિક્યોરિટી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવા કોસ્ટલ સિક્યોરિટીને લઈ ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા, જેમાં હવેથી તમામ ફિશિંગ બોટના ટંડેલનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે અને આ અંગે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જાડેજાએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બંદરો ઉપર થતી સઘળી હિલચાલ પર નજર રાખવા તાકીદ કરી હતી. જિલ્લા એનડીપીએસના નોંધાયેલા ગુનાઓની વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને નોંધાયેલા વિવિધ ગુનાઓ અંતર્ગત તપાસ અને મોનિટરિંગ તેમજ ડ્રગ્સ જેવી બદીઓ સામે જનજાગૃતિ સહિતની વિગતે ચર્ચા કરી હતી.
ગાંધીનગરમાં 1312 ચોરસ મીટર પ્લોટમાં નાદ બ્રહ્મ સંસ્થા આકાર પામશે. અદ્યતન સુવિધા સાથે 100 કરોડના ખર્ચે નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મનમંદિર સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરુણ જેટલી, સુરેન્દ્ર પટેલ તથા પ્રફુલ્લ ગોરડિયાના સંયુક્ત 1312 ચોરસ મીટર પ્લોટમાં નાદ બ્રહ્મ સંસ્થા ઊભી થશે. પીએમ મોદી દ્વારા દાનમાં અપાયેલા પ્લોટનો ઉપયોગ કરી નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યા માટે નાદ બ્રહ્મ સંસ્થાનું ગાંધીનગરમાં નિર્માણ થશે. આ સંસ્થામાં સંગીત સહિત તમામ વિદ્યાનું શિક્ષણ અપાશે, જે માટે રૂ.100 કરોડનો ખર્ચ થશે. દેશના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર બેંગ્લોરમાં પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. અકારણે ત્યાં રહેતા અંદાજે 1.4 કરોડ લોકોને વૈકલ્પિક ઉકેલો શોધવાની ફરજ પડી છે. ઘણા લોકોએ શહેરમાંથી સ્થળાંતર કર્યું છે. બીજી તરફ જે લોકો મકાન ખરીદવા માંગતા હતા, તેઓએ તેમના વિચારો બદલવાનું શરૂ કર્યું છે. દરમિયાન સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઓ, કંપનીઓ અને લોકોએ કટોકટીનો સામનો કરવા અને પાણી બચાવવા પગલાં લેવાનું કામ શરૂ કર્યું છે. નળ પર પાણી બચાવવાના ઉપકરણો લગાવવાથી લઈને હાથ અને વાસણો ધોવા માટે કેનનો ઉપયોગ કરવા સુધીના પ્રયોગો લોકો કરી રહ્યા છે. ઘણી હાઉસિંગ સોસાયટીઓમાં સવાર-સાંજ 4 કલાક પાણી પુરવઠો બંધ કરી દેવાયો છે. ભારત સરકારના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ પશ્ચિમી રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર દાહોદની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેશન પર સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. જે બાદ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે દાહોદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા ભારત સ્ટેશનના કામોની સંક્ષિપ્તમાં જાણકારી મેળવી હતી. ત્યારબાદ રેલમંત્રીનો કાફલો નવનિર્માણ પામેલા 9000 એચપીના લોકોમોટિવ કારખાનાના નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. આ દરમિયાન ઉપસ્થિત અશ્વિન વૈષ્ણવે રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર, ડીઆરએમ તેમજ એના ઉચ્ચ અધિકારીઓ પાસેથી કારખાનાની વિગત મેળવી હતી. નવેમ્બર 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આમને-સામને થશે. બંને પોતપોતાની પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર બાઇડન અને ટ્રમ્પને પાર્ટી ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે. રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ પદના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પને 1215 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી હતું, તેમજ બાઇડનને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનવા કુલ 1969 મતોની જરૂર હતી. તેમને 2107 મત મળ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ઉમેદવારી જીત્યા બાદ બાઇડને કહ્યું, મતદારો પાસે હવે આ દેશના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો વિકલ્પ છે. અમે લોકશાહીનું રક્ષણ કરીશું. અમારી સ્વતંત્રતાને પસંદ કરવાનો અને બચાવ કરવાનો અધિકાર ફરીથી સ્થાપિત કરીશું. ઉગ્રવાદીઓ આ અધિકાર છીનવી શકશે નહીં. આજનો જમાનો એવો છે કે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પાછી ન મળે. કહેવાય છે ને કે નસીબમાં હોય એ કોઈ છીનવી શકતું નથી. આ વાક્યને ચરિતાર્થ કરતો કિસ્સો સુરતમાં બન્યો છે. 2006માં તાપી નદીનું વિનાશકારી પૂર આવ્યું હતું. લોકો ઘર છોડીને ધાબે કે સગાવાલાને ત્યાં ચાલ્યા ગયા હતા. એ સમયે એ પટેલના પરિવારના ઘરમાંથી 12,000ની સોનાની ચેન ચોરાઈ ગઈ હતી. પછી તો ચોર પકડાઈ ગયો ને છૂટી પણ ગયો. પણ પટેલ પરિવારે હાર ન માની ચેન મેળવવા માટે કોર્ટના ધક્કા ખાધા. 18 વર્ષ પહેલા ચોરાયેલી સોનાની ચેન પરિવારને પરત મળી છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારને ન્યાય મેળવવામાં થયેલા વિલંબે ફાયદો કરાવી આપ્યો છે. વર્ષ 2006માં મહાવિનાશકારી પૂરમાં ઘરમાંથી 12,000ની કિંમતની સોનાની ચેન ચોરી થઈ ગઈ હતી. બોટાદ એલસીબી પોલીસે 20 દિવસ પહેલા બરવાળાના ભાવનગર હાઈવે પરથી ઘઉંની આડમાં 1104 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી લીધો હતો. જેનો આરોપી રાજસ્થાનના સુનિલકુમાર બાબુલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. બોટાદ એલસીબી પોલીસે આરોપીની વધુ તપાસ કરતા આરોપી સુનિલકુમાર બાબુલાલ બિશ્નોઈ, જે રાજસ્થાનનો વતની છે અને વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવતા એલસીબી પોલીસે પાસા એક્ટની કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી ભુજની પાલાર જેલ હવાલે કરાયો હતો. બોટાદ જિલ્લાના બરવાળા ગામે ભાવનગર હાઈવે પરથી ગત 21 ફેબ્રુઆરીએ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ સોલંકી અને સ્ટાફ દ્વારા ઘઉંની આડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો.